તો આમાં પેલા આપણે ભરતસિંહજી પાસે જઈએ, કારણ કે ભાવનગરના છે ને, ભાવનગરનું જે ડુંગળીનું ઉત્પાદન છે ડાયાભાઈ, કે જે લગભગ આખા ગુજરાતનું 50% જેવું ઉત્પાદન માત્ર ભાવનગર કરે છે, અને બીજું 25% અમરેલી કરે છે. તો 75% જે ડુંગળીનું ઉત્પાદન છે એ ભાવનગર અને અમરેલી આ બંને જિલ્લાઓ કરે છે. અને ત્યાં જ આ પ્રકારનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. અત્યારે ભાવ નથી મળતા, એના કારણે એ જે નુકસાન કઈ રીતે થયું છે એની આપણે વાત કરીશું ભરતસિંહજી સાથે. તો ભરતસિંહજી, અત્યારે જે ડુંગળી આવી રહી છે એનો જે કિલોનો ભાવ શું છે અત્યારે મહુવામાં? કારણ કે મહુવા સૌથી મોટું બજાર છે ડુંગળીનું. સમયસર આપણે આ ડુંગળીનો આપણે મુદ્દો ઉઠાવ્યો એ બદલ આપને અભિનંદન. પણ આ ડુંગળી છે એ દિલીપભાઈ અત્યારે ગરીબોની કસ્તુરી જે કહેવાય છે એ ગરીબોની કસ્તુરી રહી નથી. આ ડુંગળી છે એ અમીરોની કસ્તુરી બની ગઈ. આ ડુંગળી અત્યારે અમીરોની કસ્તુરી બની ગઈ. અને અમને મેં ઘણા 2, 3, 4, 5 વર્ષથી હું દર વખતે કહેતો હોઉં છું, અને આપના માધ્યમથી પણ હું સરકાર સુધી અવાજ પહોંચાડવા માંગુ છું કે અમને ડુંગળીએ નથી રડાવ્યા, ખેડૂતોને ડુંગળીએ નથી રડાવ્યા. ખેડૂતોને સરકારની નીતિ રીતિને કારણે અને સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ડુંગળીએ ખેડૂતને રડાવ્યા. હવે ડુંગળી અત્યારે તમે કીધું એમ ડુંગળીના ઉતારાથી લઈ અને ડુંગળી પકવવાથી લઈ તમામ મેં 35 વર્ષ સતત